નમસ્કાર. 3 વાતોના વધુ એક એપિસોડમાં હું હર્ષદ મેર આપનું સ્વાગત કરું છું. આજે વાત કરવી છે શિક્ષણની. શિક્ષણની કેમ? તો શિક્ષણ માટેનો હાલ તો અત્યારે માહોલ ચાલી રહ્યો છે. કેમ કે હાલ પરીક્ષાઓ ચાલી રહી છે, પરીક્ષાઓના પરિણામો આવી રહ્યા છે. કેજીથી લઈને પીએચડી સુધીની પરીક્ષાઓ ચાલી રહી છે અને ક્યાંક પરિણામો પણ આવી રહ્યા છે. અને આ પરિણામોની અસર શ્રેષ્ઠ પરિણામ માટે ખુશાલી જોવા મળી રહી છે, પણ ક્યાંક ને ક્યાંક પરિણામોમાં થોડું આગા પાછી થાય ને તો આજનો વિદ્યાર્થી, કદાચ પહેલાંની વાત ના કરીએ પણ આજનો વિદ્યાર્થી ડિપ્રેશન અનુભવે છે અને ક્યાંક ને ક્યાંક અવળા પગલાં પણ ભરતો હોય છે. તો આજે એવા ખાસ વિષય સાથે શિક્ષણની વાત કરવી છે. પણ શિક્ષણની વાત કરવી હોય તો આપણી જોડે શિક્ષણવિદ એવા હોવા જોઈએ કે જે પોતે યુનિક હોય. અને યુનિક કન્સેપ્ટ સાથે ડૉક્ટર વિજય પટેલ, જે પોતે તબીબ છે, દર્દનો ઇલાજ કરે છે, સાથે સાથે શિક્ષણમાં જ્યાં ક્યાંક નિષ્ફળતાની હોય વાત હોય અને શ્રેષ્ઠ શિક્ષણ કઈ રીતનું હોય ને શિક્ષણ સાથે સાથે શું શું હોવું જોઈએ, આ બધી જ વાતનો એક યુનિક પ્રોજેક્ટ લઈને એ આવી રહ્યા છે. યુનિક પ્રોજેક્ટ એટલા માટે કે પહેલાં એમને એક કોલેજ ચાલુ કરી આયુર્વેદિક ડૉક્ટર બનાવવાની ને હોમિયોપેથિક ડૉક્ટર બનાવવાની. હવે એ કેજીથી લઈને 12મા ધોરણનું શિક્ષણ લઈને આવી રહ્યા છે. વિજય ઇન્ટરનેશનલ સ્કૂલ નામની સંસ્થા સાથે એ આ વર્ષથી આ સંસ્થા સાથે શરૂ થઈ રહ્યા છે. આપણી સાથે ડૉક્ટર વિજય પટેલ સાહેબ છે. સાહેબ, આવો અમારા 3 વાતોના પોડકાસ્ટમાં આપનું સ્વાગત છે. ખાસ તો આપની સાથે એ જાણવું છે કે આ તમારી નજરે શિક્ષણ શું છે? ખરી રીતે જોવા જઈએ હર્ષદભાઈ, તો શિક્ષણ એટલે બાળકની અંદર અથવા યુવાનની અંદર જે પણ કંઈ અંદર રહેલી શક્તિઓને બહાર લાવવાની પ્રક્રિયા એ જ શિક્ષણ. પણ હાલમાં આપણે જોઈએ તો એવું થઈ નથી રહ્યું. એની અંદર જે છે, એની જે ક્ષમતાઓ છે, એની અંદર જે સંભાવના રહી છે એને બહાર લાવવાની જગ્યાએ ઉલટાનું ઇન્ફોર્મેશન, ડેટા એની અંદર નાખવામાં આવે છે. ઉપરથી બધું થોપવામાં આવે છે, માતા પિતાના સ્વપ્નો થોપવામાં આવે છે, કેટલીક મહત્વાકાંક્ષાઓ થોપવામાં આવે છે. એટલે બાળકની અંદર જે સંભાવનાઓ છે એ સંભાવનાઓ ક્યાં ખીલીને બહાર આવતી નથી. સાચા શિક્ષણની વ્યાખ્યા તો એ કહેવાય કે એની અંદર જે રહેલું છે એને બહાર લાવવાનું છે, એની અંદર જે અંધકાર છે દૂર કરીને અંદર જે સત્યરૂપી પ્રકાશ છે એને બહાર લાવવાનો છે. પણ હાલની પદ્ધતિ પ્રમાણે કંઈક અલગ જ થઈ રહ્યું છે. વિજયભાઈ, એક વાત તમે જે કરી છે એ લગભગ બધા વાલી સમજે છે, સ્ટુડન્ટ પણ ક્યાંક ને ક્યાંક, જ્યાં 12મા ધોરણથી ઉપરનું સ્ટુડન્ટ હોય એ તો સમજે જ છે, શિક્ષક પણ સમજે છે. પણ ક્યાંક ને ક્યાંક એવી કંઈક ખોટ છે જેના કારણે તમે એક બીજી વસ્તુ તમને વચ્ચે કહી દઉં કે આપ થોડા ગીતાના લઈને, ગીતાના જે છે, ગીતાનો આખો અધ્યાયો તમે લગભગ એવું કહી શકાય કે તમે કંઠસ્થ છે અને તમે એના પ્રમાણે જિંદગીને જીવી રહ્યા છો. અને આ તમે જે કન્સેપ્ટ લઈને આવ્યા છો વિજય ઇન્ટરનેશનલ સ્કૂલ, એમાં તમે બાળકોને પણ એવા યુનિક કન્સેપ્ટથી લાવી રહ્યા છો. તો વિદ્યા એ તો આપણા 16 સંસ્કાર પૈકીનો એક સંસ્કાર છે. તો ક્યાંક આ બધું અહીં જોવા મળશે? બિલકુલ બિલકુલ. ખરેખર ભગવાન શ્રી કૃષ્ણએ ભગવદ્ ગીતામાં પણ આ વાત કરેલી છે કે જીવન કઈ રીતે જીવવું જોઈએ. તો ભગવદ્ ગીતામાં કીધેલું છે. અને જીવન જીવવા માટે શિક્ષણ બહુ જરૂરી વસ્તુ છે, સમજવા માટે, જીવનને સમજવા માટે. અને આજકાલના બાળકો એ સમજતા થોડા ઓછા થયા છે. અને એટલા માટે અમે અમારી સ્કૂલમાં વિદ્યાની સાથે સાથે, એટલે ભણતરની સાથે સાથે, સ્ટડીની સાથે સાથે સ્પિરિચ્યુઆલિટીની પણ વાત કરીશું. જેમાં સ્પિરિચ્યુઆલિટીનો મતલબ એવું સમજી શકાય કે ભાઈ એનામાં ઉચ્ચ સંસ્કારોનું સિંચન થાય, નૈતિક મૂલ્યનું સિંચન થાય. અને ભગવદ્ ગીતામાં જે ભગવાન શ્રી કૃષ્ણએ જે દૈવી ગુણોની વાત કરી છે, એ દૈવી ગુણોનો વિકાસ થાય એની અંદર અને આસુરી ગુણોનો પ્રભાવ ઓછો થાય, એ પ્રકારનું શિક્ષણ આપવાનો હું માનું છું કે તમે જે આ ગીતાની વાત કરી છે તો એ તો ખરેખર સનાતન સત્ય. હજારો વર્ષથી આ વસ્તુ ગુરુકુળમાં જોવા મળતી હતી. અને આજે જે રોજ ન્યૂઝપેપરમાં અને ન્યૂઝ ચેનલોમાં એ જોવા મળતું હોય કે આ રિઝલ્ટના ડરથી અથવા તો પરીક્ષાના ડરથી વિદ્યાર્થીઓ ક્યાંક ને ક્યાંક અવળા પગલાં ભરતા હોય, ડિપ્રેશન અનુભવતા હોય. એમાં એવું બની શકે કે આ વાલીઓ ક્યાંક ને ક્યાંક થોડા ઘણા શિક્ષકો પણ જવાબદાર છે, અથવા તો એમની અપેક્ષાઓ પ્રમાણે બાળકને પૂરા ના પડાતું હોય, એના કારણે આવું કંઈક થતું હોય. તો એ અગર સાચું છે તો એનો ઈલાજ શું તમારી દ્રષ્ટિએ? બાળક અત્યારે ખરેખર શિક્ષણના ભારમાં બહુ દબાયેલો છે એવું લાગે છે, બહુ સ્ટ્રેસ અનુભવી રહ્યા છે. એના ઘણા બધા કારણો છે. એમાં આપણે બાળકની સાયકોલોજીને સમજવાની જરૂર પડશે. વાલીઓએ પણ થોડું સમજવું પડશે અને શિક્ષકોએ પણ સમજવું પડશે. કારણ કે અત્યારે દરેક વાલી અને શિક્ષકો બાળકને મહત્વાકાંક્ષી બનાવે છે. મહત્વાકાંક્ષા હોવું જરૂરી છે, પણ એ મહત્વાકાંક્ષા ફક્ત માર્ક્સ મેળવવા માટે, નંબર મેળવવા માટે, એને પ્રાઇઝ મળે એના માટે, એટલે એક દોડમાં લગાવી દીધું છે. કમ્પેરિઝન બી થતી હોય ને કે ભાઈ જો બાજુવાળાનું ત્યાં 90% આવ્યા તો તારે કેમ 89 આવ્યા? એ જ કે એ અત્યારે કમ્પેરિઝન, સૌથી પહેલાં એ જ મુદ્દો છે, કમ્પેરિઝન કરે છે. પણ આમ આપણે સમજવાની છે કે ભગવાને બનાવેલું દરેક બાળક યુનિક છે.
એને આપણે સરખાવી શકીએ કે ભાઈ ગુલાબનું ફૂલ છે, જાસૂદનું ફૂલ છે. અહીંયા અત્યારે પરિસ્થિતિ એવી થઈ કે ગુલાબના ફૂલની સંભાવનાવાળા બાળકને જાસૂદ બનાવવા તરફ લઈ જાય છે શિક્ષણ અથવા એના માતા પિતા. એક રીતે કઈ પેલી ઘોડાની રેસ જેવું છે. હા, એટલે હોડ લાગેલી છે. હોડમાં ક્યાંક કેટલાક બાળકો આગળ નીકળી જાય છે, પણ કેટલાક મોટાભાગના બાળકો એમાં થોડી સંકળામણ અનુભવે છે, થોડો સ્ટ્રેસ અનુભવે છે, ને એના કારણે ક્યાંક ને ક્યાંક એ પોતે ડિપ્રેશનમાં જાય છે ને એને પોતાનું જીવન સાથે કંઈક વિચાર્યું ના હોય એ પ્રકારના પગલાં ભરતા હોય છે. આ વાત તો થઈ, પણ આ વાતને લઈને તમે કોલેજ ચલાવો છો, હોમિયોપેથિક કોલેજ ચલાવો, આયુર્વેદિક કોલેજ ચલાવો, અને આ વર્ષથી તમે આટલું મોટું સેટઅપ લઈને બેઠા છો, જેની અંદર શું કયા ધોરણથી કયા ધોરણ સુધીનું શિક્ષણ આપવાના છો, ને તમે આજે આ કન્સેપ્ટ બોલ્યા છો, આ બધું આ સંસ્થામાં જોવા મળશે. હા, બિલકુલ. અમે અહીંયા અમારું સ્લોગન જ છે સ્ટડી, સ્પોર્ટ્સ ને સ્પિરિચ્યુઆલિટી. ભણવાની સાથે સાથે બાળકનો સર્વાંગી વિકાસ થાય, બાળકની અંદર જે પણ સંભાવનાઓ રહેલી છે એની અંદર આંતરિક શક્તિઓ જે રહેલી છે, આંતરિક શક્તિઓનો સંપૂર્ણ વિકાસ થાય અને પોતે ખીલીને એની અંદર જે રહેલું છે એ વસ્તુને પ્રસ્તુત કરી શકે, અભિવ્યક્તિ કરી શકે એવું મોકળું મેદાન મળે, એવું પ્લેટફોર્મ મળે, એવો 100% પ્રયત્ન કરીશું. અહીંયા નર્સરીથી લઈ અને 12મા ધોરણ સુધીનું આવનારા દિવસોમાં અભ્યાસ મળી રહે પ્રકારના અહીંયા વ્યવસ્થા કરવામાં આવશે. જરૂરી છે જે ક્લાસરૂમ હોય, તમામ ક્લાસરૂમ એસી અને તમામ ક્લાસરૂમની અંદર સીસીટીવી કેમેરા હોય, સ્માર્ટ બોર્ડ, અદ્યતન પણ સુવિધાઓ હશે, અદ્યતન લેબોરેટરી હશે, લાઇબ્રેરી હશે અને ઉચ્ચ ક્વોલિફાઈડ સારા શિક્ષકો પણ અમે રાખીશું. સાથે સાથે એમને રમતગમતની અંદર પણ આગળ વધે એના માટે પણ ક્રિકેટનું ગ્રાઉન્ડ, ફૂટબોલ ગ્રાઉન્ડ, ઇન્ડોર સ્ટેડિયમ, બાસ્કેટબોલ, સ્કેટિંગ, તમામ પ્રકારના મોટાભાગની જે રમતો જે અત્યારે પ્રચલિત છે રમતોનું પણ અહીંયા પ્રશિક્ષણ મળે. અને સાથે સાથે એમને કોઈને મ્યુઝિકમાં રુચિ હોય, ડાન્સમાં રુચિ હોય અથવા કળામાં, આર્ટ, એના માટેની પણ વ્યવસ્થા ઊભી કરીશું. એટલે કહેવાનો મતલબ કે ફક્ત ને ફક્ત વિદ્યા કે ભણવાની વાત નથી, પણ એની અંદર જે પણ બાજુની એની રુચિ હોય એ રુચિ તરફ એ બાળક પ્રેરાય અને એ પ્રકારનું પ્લેટફોર્મ મળે, એ પ્રકારની તમામ સુવિધાઓ અહીંયા આપણે વિજય ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે કરવાના છે. તમે આમ સમાજમાં જોયું કે આટલી કમી રહે છે, શિક્ષણ એક મશીનની જેમ બાળકોને ડેટા ફિટ કરવાનો હમણાં તમે બોલ્યા એ રીતના જ શિક્ષણમાં બાળક સાથે વાલી હોય, શિક્ષણ હોય કે સમાજ હોય, એ બધા એની પાસે અપેક્ષાઓનો મોટો પહાડ મૂકી દેતા હોય, અને એમાં કદાચ થોડું આગા પાછી થાય તો બાળક ક્યાંક ને ક્યાંક સુસાઇડ કરતું હોય કે ડિપ્રેશન અનુભવતું હોય, કોઈ ડિપ્રેશનની બીમારીથી પીડાતું હોય, ત્યારે પછી પરિસ્થિતિ બદલાતી હોય કે એટલું બધું ફેલ્યોર મળતું હોય કે મા બાપ પણ પછી ડિપ્રેશનમાં આવતા હોય. તો તમે જે આ વાત કરી છે આ તમારી સંસ્થાની અંદર વિદ્યાની સાથે સાથે એક સંસ્કાર સિંચન પણ અહીં આવી ગયું એવું કહી શકાય. બિલકુલ, આજના સમયમાં બહુ જરૂરી વસ્તુ છે. અમારો પ્રયાસ એવો રહેશે, અત્યારે દરેક વાલી અથવા દરેક વિદ્યાર્થીને એવું છે કે હું સારો ડૉક્ટર, સારો એન્જિનિયર, સારો આર્કિટેક્ટ બની જાઉં, પણ અમારો પ્રયાસ એવો છે કે એ વ્યક્તિને સારો વ્યક્તિ બનાવવાનો પ્રયાસ કરીશું. એ બાળકને સારા વ્યક્તિ બનાવવા માટે, તો સારા વ્યક્તિ બનાવવા માટે જે પણ સંસ્કાર, જે નૈતિક મૂલ્યનું સિંચન કરવાનું હશે એમ કરીશું. અને એકવાર વ્યક્તિ સારો બની જશે તો એ પછી બધી જ એની જવાબદારી જે પણ એના જીવનમાં આવશે, એ નાગરિક તરીકેની આવે, માતા તરીકેની આવે, પિતા તરીકેની આવે, એ તમામ પ્રકારની એ જવાબદારી નિભાવશે, કારણ કે એનામાં સારા વ્યક્તિત્વના બધા જ ગુણો હશે. મને એક પ્રશ્ન પૂછવાનું મન થાય કે ઘણા વર્ષોથી તમે આયુર્વેદિક ડૉક્ટરો બનાવો છો, હોમિયોપેથિક, ઇટ મીન્સ કે તમારી કોલેજ છે, આયુર્વેદિક કોલેજ છે, હોમિયોપેથિક કોલેજ છે. આ પ્રાથમિક શિક્ષણ કેજીથી લઈને 12મા ધોરણનું આ કેમ આવ્યું મગજમાં? એ કોલેજ અંડર ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓને ભણાવતા અથવા એના સંચાલનમાં ક્યાંક ને ક્યાંક મને એવું લાગી રહ્યું કે આ લોકો જ્યારે નીચેનું શિક્ષણ લેતા હોય ત્યારે અમુક વસ્તુની કમી રહી છે. અમારી પાસે જ્યારે બાળકો આવે છે કોલેજ લેવલે ત્યારે કેટલીક વસ્તુ એમના મગજમાં સ્થપાયેલી હોય છે, એટલે પેલું કહેવાય ને પાકા ગળે કાંઠા ના ચડે. તો જો આપણે, મને એવો વિચાર આવ્યો કે નીચેથી, મતલબ જ્યારથી ભણવાની શરૂઆત થાય, અને આમ તો એવું સાયકોલોજીથી એવું કહે છે કે 6 વર્ષ સુધી મેક્ઝિમમ બાળક બધું રિસીવ કરી શકે, જેટલું પણ તમારે એને આપવું છે એટલું 6 વર્ષના બાળકને તમે આપો તો વધારે ગ્રહણ કરી શકે છે. તો નીચેના લેવલથી જો સારી વસ્તુ આપવાનો પ્રયત્ન કરીએ, એની અંદર જે આંતરિક શક્તિઓને વિકસવાનો પ્રયાસ નીચેના લેવલથી, એટલે નાના બાળક નાનું હોય ત્યારથી, એટલે સ્કૂલ લેવલથી, નર્સરી લેવલથી, તો આપણે કદાચ આગળ જતા ઉત્તમ પરિણામ મળી શકે છે. એટલે મને વિચાર, મતલબ કેજીથી લઈને કોલેજ સુધીનું આખું પેકેજ તમે લઈને આવી ગયા છો. તમે જે સ્વપ્ન જોયું છે એને ગ્રાઉન્ડ પર ઉતારી દીધું. બિલકુલ બિલકુલ. તમને એવો અનુભવ થયો છે તમારા કોલેજના શિક્ષણમાં? તમે અનુભવ થયો છે એટલે જ તમે આટલે સુધી આવ્યા છો, તમે વાત કરી. પણ આવું ડિપ્રેશન અનુભવતો હોય કે ક્યાંક ને ક્યાંક, અચ્છા, ઘણીવાર એવા કિસ્સા પણ બને છે કે સ્ટુડન્ટ
શિક્ષકની સામે થતો હોય અથવા તો કોઈ લેંગ્વેજનો પ્રોબ્લેમ હોય ને એ બધું હોય, તો આ બધા અનુભવોના કારણે આ બધું તમે આટલે સુધી વિચાર્યું કે ખરેખર એવા અનુભવ થયા છે ખરા? ડિપ્રેશન તો અનુભવે જ છે, અને સાથે સાથે ડિપ્રેશન એટલા માટે સામાન્ય બાબતમાં પણ આજના બાળકો તૂટી જાય છે, કારણ કે ઇમોશનલી એ લોકો લાગણીઓને કંટ્રોલ કરવાની, ઇમોશનલ કંટ્રોલ એમનો બહુ ઓછો રહે છે. એટલે આપણે નાના બચ્ચાઓને એ રીતે તૈયાર કરી કે જે જિંદગીની જે લડાઈ છે એમાં કેટલીક ક્ષણોમાં આપણે કઈ રીતે તૈયાર રહેવું, મજબૂત કઈ રીતે થવું ઇમોશનલી, એ પણ એમને આપણે શીખવાડીશું. એ વસ્તુ આવડશે તો પછી એક નાની અમથી બી નિષ્ફળતાના કારણે ભાગી નહીં પડે. અને એટલા માટે અમે રમતગમતને આધ્યાત્મિકતા પણ લાવ્યા છે કે એનાથી બાળકની અંદર એ આંતરિક શક્તિ ડેવલપ થાય. રમતગમત દ્વારા એ શીખવા મળે કે ભાઈ હાર એક જીવનનો ભાગ છે, હાર્યા પછી ફરીવાર આપણે રમવાનું હોય છે, મતલબ રમવું અગત્યનું છે, હાર જીત એ પછીની વસ્તુ છે. અને એ જ વસ્તુ ભગવદ્ ગીતામાં પણ ભગવાન શ્રી કૃષ્ણએ કીધું છે કે ભાઈ તારે તારું કર્મ કરવાનું, પરિણામ પર ચિંતા કરવાની નથી. તો કર્મ કરવાનું છે, પ્રક્રિયા જે કરવાની છે, પ્રક્રિયામાં પોતે ઇન્વોલ્વ થાય 100%, પોતાનું સર્વસ્વ આપે, સમગ્ર ચેતના સાથે પ્રક્રિયામાં ભાગ લે. એ ચાહે પરીક્ષાની પ્રક્રિયા હોય કે જીવન જીવવાની પ્રક્રિયા હોય કે કોઈ પણ એને કાર્ય કરવાનું હોય, તો એના માટે આપણે બાળકોને તૈયાર કરવા, જેથી ભવિષ્યમાં એ સ્ટ્રેસ ન અનુભવે અને એનું ઉત્તમ આપી શકે. આ જે કન્સેપ્ટ લઈને આવ્યા છો તમે, આ ઇન્સ્ટિટ્યૂટની અંદર હજારો વિદ્યાર્થીઓને આ રીતના તમે સંસ્કાર સિંચન સાથે શિક્ષણ આપવાના છો, વાત સાચી છે. પણ સમાજમાં હજુ પણ ક્યાંક ને ક્યાંક હજુ સંસ્થાઓ એવી તૈયાર નથી થઈ. તો ભવિષ્યમાં થશે, આપણે એવી અપેક્ષાઓ રાખીએ. પરંતુ એવા વિદ્યાર્થીઓને તમે શું મેસેજ આપશો? કેમ કે તમે છે ને ચિંતન સાથે અને એક સ્વપ્ન સાથે ગ્રાઉન્ડ પર ઉતર્યા છો, એટલે તમે અનુભવેલું વસ્તુને તમે અત્યારે આગળની પેઢીને આપવા જઈ રહ્યા છો. અને ખૂબ જ તમારે એવું માની શકાય કે તમારી સંસ્થામાં આવેલું બાળક ક્યારેય ડિપ્રેશન નહીં અનુભવે, ક્યારેય કોઈ ખોટું નહીં પગલું ભરે, એ વાલી એવી અપેક્ષાઓનો પહાડ એમની આગળ નહીં મૂકી દે. તમારા જે શિક્ષક છે, શિક્ષક સ્ટુડન્ટની આગળ કોઈ એવી મોટી મોટી વાતો કરીને ડિપ્રેશન અનુભવે એવું નહીં કરી શકે. પણ સમાજમાં અન્ય સંસ્થાઓમાં ભણતા કે તમારી બી એક લિમિટેશન હશે, તો એ લિમિટેશનમાં ની બહારના જે સ્ટુડન્ટ છે એને તમે શું મેસેજ આપશો કે આવી સ્થિતિની અંદર ડિપ્રેશન, ખોટું પગલું ભરવું? હમણાં જ એક ઉત્તર ગુજરાતની અંદર એક વિદ્યાર્થીને 12મા ધોરણમાં આપઘાત કર્યો. આવા જે કિસ્સાઓ છે, એ કિસ્સાઓ ના બને એ માટે તમે શું મેસેજ આપશો? પહેલાં તો દરેક વિદ્યાર્થીએ પોતાની જાતને સમજી લેવાનું છે કે તું આ વિશ્વમાં ભગવાન દ્વારા નિર્મિત થયેલો એક અલગ વ્યક્તિ છે. તારી પોતાની કમ્પેરિઝન બીજા સાથે કરવાની નથી. ત્યાંથી શરૂઆત થશે. એ કમ્પેરિઝન નહીં કરે, એને પોતાને બહારની દુનિયા સાથે, બીજા બાળકો સાથે કમ્પેર કર્યા કરતાં અંદર જોવાનું છે કે તારી પોતાની આંતરિક શક્તિ શું છે. એ જો અંદર ઝાંકશે અથવા એ પ્રમાણેનું વાતાવરણ મળશે તો એ અંદર જોશે કે હું સારું બોલી શકું છું, હું સારું આ કરી શકું છું, હું સારું આ રમત રમી શકું છું. તો એમ કરતાં કરતાં એ પોતાની જે તાકાત છે, પોતાની જે સ્ટ્રેન્થ છે, એને વધારે મજબૂત બનાવશે અને પોતે આગળ વધી શકશે. એટલે પહેલી એ સલાહ આપીશ કે એને કમ્પેર ન કરે. બીજું, નંબર, માર્ક્સ, ગ્રેડ પાછળ એટલી બધી મહત્વાકાંક્ષા ન રાખે. સર્વાંગી વિકાસ થાય, મતલબ અલગ અલગ સ્કિલ પણ એ પોતે પોતાની જીવનમાં વિકસાવે, એ હોવું જોઈએ. અને ક્યાંક ને ક્યાંક પોતાને ગમતા શોખવાળી વસ્તુ એ કરે. જેમ કે કોઈને ગીત ગાવાનો શોખ હોય, કોઈને કોઈ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ વગાડવાનો, તો એવું પણ એક વસ્તુ હોવું જોઈએ જેથી આપણે કોઈ સમયે લો ફીલ કરીએ, ઇન્ફિરિયર ફીલ કરીએ. વાલીને ખાસ આમાં મેસેજ આપવા જેવું. હા, વાલીને પણ સમજવાનું કે બાળકની રુચિ જોઈને એને મોટે ભાગે વાલીઓની ભૂલ શું થાય છે, એમના જીવનના રહી ગયેલા અધૂરા સપનો પોતાના બાળકો પૂરા કરે એવું ફોર્સ કરતા હોય છે. મોટાભાગનું એવું હોય છે કે હું આ ના બની શકે તો બેટા તું આ બની જા. તો વાલીએ બી પોતાએ આ વસ્તુ સમજવાનું છે કે પોતાની મહત્વાકાંક્ષા અથવા પોતાના સ્વપ્નો વિદ્યાર્થીઓ પર, અમે અમારા જમાનામાં આટલી સ્ટ્રગલ વેઠી, તો તું પણ સ્ટ્રગલ કરીને જ પણ આવી એક પેલું પેઢી બદલા, જે જનરેશન ગેપ કહેવાય ને, આવી આ જનરેશન ગેપ અનુભવતા બાળક કદાચ એમાં ડિપ્રેશન અનુભવતો હશે. બિલકુલ, જનરેશન ગેપનો બી છે જ એમાં ફાળો. એના માટે વાલીએ સમજવાની જરૂર છે, વિદ્યાર્થીની સાયકોલોજીને, વિદ્યાર્થીએ વાલીને સમજવાની જરૂર છે. આપણે મોટે ભાગે એવું જોઈએ છીએ કે ભાઈ વાલીઓ અથવા વડીલો એવું આશા રાખે આજના બાળકો આદર નથી આપતા, માન સન્માન નથી આપતા, પણ એવું હોતું નથી. આપણે એના માટે સૌથી પહેલાં આપણે વડીલોએ વિદ્યાર્થીઓને આદર આપવાની શરૂઆત કરી, એની જોડે પ્રેમથી વાત કરવી પડશે. મોટે ભાગે આપણે ડિક્ટેટરશિપ કરતા હોઈએ છીએ કે ભાઈ તું કેમ મોટાનું નથી, પણ એવું જરૂરી નથી. તમારે પણ એમની સાયકોલોજીને સમજવાની જરૂર છે. તમે પહેલાં આદર આપશો તો એ પણ તમારી વાતને સાંભળશે. થોડુંક હું ડિફર કરું કે આપણા જમાનામાં તો એવું હતું કે ભાઈ સોટી વાગે સમસમ ને વિદ્યા આવે ધમધમ, આ સૂત્ર તો નીકળી ગયું.
ના, એવું જરૂરી નથી કે દરેક વસ્તુમાં આપણે માર મારીને અથવા એની પાછળ પડીને જ કરી શકો. પ્રેમની પણ એક ભાષા છે અને મને એવું લાગે છે એ ભય કરતાં પ્રેમની ભાષામાં સારી રીતે સમજશે અને આરામથી પ્રેમ સાથે વર્તન કરશો તો 100% ચોક્કસ બાળક તમારી વાતને સાંભળશે. હું એવું માનું કે ભય કરતાં પ્રેમથી એને સમજાવવું જોઈએ વધારે. વિજયભાઈ, છેલ્લે તમારા ઇન્સ્ટિટ્યૂટની પણ વાત કરીએ અને બાળકોને એક મેસેજ આપવો છે. તમારી લિમિટેશન તો છે, તમારું ભવિષ્યનું સંપૂર્ણ આ લિમિટેશનોને વધારવા માટે શું અને સમાજને તમે હજુ વિશે શું આપવા માંગો? બસ આવી શૈક્ષણિક સંસ્થાઓ સાથે જોડાઈને જે પણ વિદ્યાર્થીઓ અથવા બાળકો અમારા સંપર્કમાં આવે અને અમારા ત્યાં શિક્ષણ લેવા આવે એ બાળકો આવનારા દિવસોમાં ઉત્તમ વ્યક્તિત્વ બને, સારા નાગરિકો બને. અમે એવી આશા રાખીએ કે અમારી શાળામાંથી જે ભણીને બાળકો જાય આવનારા દિવસોમાં સારા વૈજ્ઞાનિક બને, સારા સાહિત્યકાર બને, સારા ગાયક બને, સારા મ્યુઝિશિયન બને, કોઈ સારો રમતવીર બને, કોઈ સારો નેતા બને, કોઈ અભિનેતા બને અને પોતે અમારી સાથે જોડાયેલો હોય અને ભવિષ્યમાં અને અમે એવું રાખ્યું છે ભાઈ નર્ચરિંગ ધ ગ્લોબલ સિટીઝન, વૈશ્વિક સ્તરે અમારા બાળકો પહોંચી વળે. તો આવનારા દિવસોની અંદર આપણે જે 2047માં વિકસિત ભારતની જે પરિકલ્પના આપણા વડાપ્રધાનશ્રીએ મૂકી છે એની અંદર ગોધરાના, પંચમહાલના, આપણા વિસ્તારના બાળકો સારું શિક્ષણ લઈને પરિકલ્પનામાં પોતાનું કંઈક કન્ટ્રીબ્યુશન આપે. ખરેખર વિજયભાઈ, તમારી સાથેની મુલાકાતમાં એટલું તો ખબર પડી કે વિજયભાઈ પહેલાં એક સ્વપ્ન જુએ છે અને એ સ્વપ્નને સાકાર કરવાની આખી એક રોડમેપ તૈયાર કરે છે અને એ પ્રમાણે એને ગ્રાઉન્ડ પર તમે ઉતારી દીધી છે અને આ વર્ષથી તમે એ શરૂ પણ કરી રહ્યા છો. તો 3 વાતોના આ માધ્યમથી હું તમને ખૂબ ખૂબ શુભેચ્છા આપું કે તમે જે સ્વપ્ન જોયા છે એ સ્વપ્ન સાકાર થાય અને તમારું સ્વપ્ન સાકાર થયું ને તો વિદ્યાર્થીનું તો જીવન બની ગયું કહેવાશે અને વાલીઓની જે અપેક્ષાઓ છે એ અપેક્ષાઓ પણ પરિપૂર્ણ થઈ જશે. તો આ પ્રસંગે ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને ખૂબ ખૂબ આભાર વિજયભાઈ. તો આ હતા ડૉક્ટર વિજયભાઈ પટેલ, જેઓ પાસેથી આપણે જાણ્યું એ પોતે એક નવી સંસ્થા લઈને આવી રહ્યા છે. પહેલા ધોરણથી લઈને કોલેજ સુધીનું શિક્ષણ એમના દ્વારા મળી રહે અને એમણે જે ટીમ બનાવી છે એ ટીમ પણ એટલી શ્રેષ્ઠ ટીમ બનાવી છે. આખા ભારત દેશમાંથી જે શિક્ષકોને એમણે હાયર કર્યા છે. તો આ ઇન્સ્ટિટ્યૂટમાં એ જે સ્વપ્ન જુએ છે એ સ્વપ્નને સાકાર થતું પણ થોડા સમય પછી જોવા મળી શકે એવી પરિસ્થિતિ છે અને જે ડિપ્રેશન શબ્દ જે છે ને કદાચ આ ઇન્સ્ટિટ્યૂટમાં નહીં જોવા મળે. હું વિદ્યાર્થીઓને પણ અપીલ કરીશ કે મહેરબાની કરી કોઈ પણ એવું અવળું પગલું ભરતા 10 સેકન્ડ વિચારજો. અપેક્ષાઓનો પહાડ તમારા માટે કોઈ પણ રાખતો હોય પણ તમારું ફેલ્યુઅર એ કાયમને માટેનું નથી. પ્રયત્ન કરતા રહેજો, પ્રયત્ન કરતા રહેશો. એવા ફેલ્યુઅર પછી પણ સક્સેસ થાય એવા વ્યક્તિઓને યાદ કરજો અને પછી વિચારજો ફરીવાર સક્સેસ મળશે. આજે નહીં તો કાલે સક્સેસ મળશે. એટલે સક્સેસ તો તમારા મહેનત પાછળ જ લખેલી છે. મહેનત કરતા રહેજો, કોઈ અવળું પગલાં ભરતો નથી. 3 વાતોમાં બસ આટલું જ.